હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલમાં સૌપ્રથમ આવ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આજે આપણે ધોરણ 9 સ્વઅધ્યયન પોથી જે સરકાર દ્વારા બહાર પાડેલી છે તેનું સોલ્યુશન લઈએ છીએ. તેમાં સૌપ્રથમ ગુજરાતી વિષય આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો તેમાં છેલ્લો અને ચોથો પાઠ ગુજરાતીનો. પાઠનું નામ છે ગોપાલ બાપા. તો હવે એનું સોલ્યુશન આપણે શરૂ કરીએ. તમે તમારી સ્વાધ્યાયન પોથી સામે રાખો, તેમાં લખતા જાઓ. વિડીયો પોઝ કરી અને લખજો. ખૂબ જ સહેલું પડશે લખવાનું તમને, અને આ રીતે તમારી સ્વાધ્યાયન પોથી પૂરી કરી શકશો. તો વિભાગ એ, તેમાં છે મનોભાર પંચોરીનું ઉપનામ. તો તેમાં આવશે દર્શક. બીજું જીર્ણ શિવાલય. તો તેમાં આવશે ક જૂનવાણી શિલ્પનો નમૂનો. ત્રીજું ગોપાલ બાપા. તેમાં આવશે અ પરગજુ વ્યક્તિત્વ. ત્યારબાદ બ ની અંદર ખાલી જગ્યા છે. ચોથી ખાલી જગ્યા જીર્ણ શિવાલય. તેમાં પેશવા. પાંચમામાં દીપડા. છઠ્ઠી ખાલી જગ્યામાં માણસ. સાતમીમાં માંડણ ભગત. આઠમીમાં લઘુ. ત્યારબાદ એક એક વાક્યના પ્રશ્નના ઉત્તરો છે. સવાલ 9, મહારાજ શ્રીમંત સયાજીરાવને લેખકે કેવા કહ્યા છે? જવાબ, સયાજીરાવને લેખકે માણસ પારખું કહ્યા છે. 10, જમીનની ખટપટ કરે છે એટલે શું કરે છે? જવાબ, જમીનની ખટપટ કરે એટલે જમીન અંગે વાટાઘાટો કરે છે. 11, ગોપાલ બાપા કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો. જવાબ, નવલકથા અંશ. 12, માંડણ ભગતના અવાજને ગોપાલ બાપા કોની સાથે સરખાવે છે? જવાબ, માંડણ ભગતના અવાજને વાંસળીના અવાજ સાથે સરખાવે છે. 13મો સવાલ, તે આભપરાનો છાયો મૂકીને અહીં શા સારું જમીન માગો છો? વાક્ય કોણ કોને કહે છે? જવાબ, સયાજીરાવ ગાયકવાડ. સવાલ 3-4 વાક્યમાં ઉત્તર આપો. 14મો સવાલ, ગોપાલ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે? તો જવાબ, મહારાજે ગોપાલ બાપાને શિવાલયની પૂજા કરવાનું કહેતા ગોપાલ બાપા વિનમ્ર ભાવે મહારાજને કહે છે કે તમે દુઃખ ન લગાડતા, પણ હું શિવાલયની પૂજા નહીં કરું, કારણ કે જ્યાં જીવતા માણસને રહેવાની જગ્યા નથી ત્યાં પથ્થરની મૂર્તિને પધરાવવાની શી જરૂર છે? માનવ સેવાના તેઓ હિમાયતી હતા. આથી 15મો સવાલ, ગોપાલ બાપાના ગુરુ માંડણ ભગતનું ટૂંકમાં વર્ણન કરો. જવાબ, માંડણ ભગતમાં અનોખો તેજ હતું. ગોપાલ બાપાના ગુરુએ જ તેને હરિનામનો વેપાર કરવાનું કહ્યું હતું. માંડણ ભગતનો વર્ણકારો હતો. આંખો નીચી રાખવાની ટેવ હતી. હાસ્ય બાળક જેવું નિર્મળ હતું અને અવાજ વાંસળી જેવો હતો. માંડણ ભગત આત્માની પ્રતીતિ કરાવે છે. સવાલ 16, ગોપાલ બાપાએ મિત્ર પ્રત્યેનો સાચો વિશ્વાસ ધર્મ કેવી રીતે નિભાવ્યો? સવિસ્તાર જણાવો. જવાબ, ગોપાલદાસ એક વણિક ખેડૂત હતા. એ બરડાના પેટારમાં રહે છે. 4 મહિના પહેલાં એમના એક ભાઈબંધ મૃત્યુ પામ્યા હતા. તેઓ દરિયાની કોલિયરીમાં ભાગીદાર હતા. તેઓ ગોપાલ બાપા પર એક ચિઠ્ઠી લખીને ગયા હતા. એમાં એમણે ગોપાલ બાપાને એમની તમામ માલ મિલકતની અને દીકરાની ભલામણ કરી હતી. આથી ગોપાલ બાપા આ બધી જમીન અંગે ખટપટ કરે છે, પરંતુ એમાં પોતાનો કોઈ અંગત સ્વાર્થ નથી. એ તો કેવળ નિસ્વાર્થ ભાવે મૈત્રી ધર્મ નિભાવી રહ્યા છે. આમ ગોપાલ બાપા મૈત્રી ધર્મ પણ સારી રીતે નિભાવી જાણે છે. એમાં ક્યાંય દિલચોરી નહીં, ક્યાંય સ્વાર્થ વૃત્તિ નહીં, ક્યાંય બેવફાઈ પણ નહીં, અને મિત્ર પ્રત્યે સાચો વિશ્વાસ ધર્મ નિભાવે છે. સવાલ 17, હું દેહ નથી પણ આત્મા છું. ગીતાના આ સંદેશની પ્રતીતિ આ કૃતિમાં કયા પ્રસંગમાં થાય છે? જવાબ,
એકવાર માંડણ ભગતના શરીર પર ગીંગોડો ચડી ગયેલો. આ ગીંગોડાને કોઈએ ઉખેડવા કહ્યું તો તેણે ગીંગોડાને ઉખેડવાની ના પાડતા કહ્યું કે રહેવા દો એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને, બહુદી થઈ ગયા છે એને. માંડણ ભગતના આ શબ્દો ગીતામાં કહ્યું છે તેમ હું દેહ નથી પણ આત્મા છું એની પ્રતીતિ કરાવે છે. આ પ્રસંગ દ્વારા કહેવા માગે છે કે માંડણ ભગત શરીર પ્રત્યે મોહ રાખતા નથી. શરીર તો નાશવંત છે, આત્મા અમર છે. સુખ દુઃખ શોક બધું શરીરને થાય છે, આત્માને કશું થતું નથી. વિભાગ સી વ્યાકરણ વિભાગ છે. તો પહેલાં સાચી જોડણી શોધીને લખો. તો પહેલામાં દૂરબીન, બીજામાં કારકિર્દી, ત્રીજામાં રિદ્ધિ સિદ્ધિ, ચોથામાં મૂર્તિઓ, સંધિ છોડો જોડો, શિવાલય તો શિવ પ્લસ આલય, લાભાલાભ લાભ પ્લસ અલાભ, પ્ર પ્લસ નામ એટલે કે પ્રણામ. રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. પાણી તો દ્રવ્યવાચક સંજ્ઞા, શિવાલય જાતિવાચક, પરચુરણ જાતિવાચક, ગોપાલ બાપા વ્યક્તિવાચક, રોષ ભાવવાચક. સમાનાર્થી શબ્દો. ધોરીમાર્ગ તો રાજમાર્ગ, ભાઈબંધ તો મિત્ર કે દોસ્ત, આશ્ચર્ય તો અચરજ કે નવાઈ, દેહ તો શરીર કાયા, દાદ તો મદદ સહાય. 22મો સવાલ. શબ્દોનું વિભાજન કરો પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયમાં. તો પૂર્વ પ્રત્યયમાં આવશે અચૂક અને અપૂજ, અને પર પ્રત્યયમાં આવશે શિકારી, સાવચેતી, બનારસી, માંગણી, બોરડી, ગામડું, ભારવણી, ગાયકવાડી, વતની, ગુલાબી. પછી કોષ્ટક કરવાના છે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. તો આ બધું પુલ્લિંગમાં આવશે આંબો, ખેડૂ, લોભ, દાદ, દીકરો, ભાઈબંધ, લોટ. સ્ત્રીલિંગમાં આવશે ભેખડ, કેડી, માંગણી, શક્તિ, મૂર્તિ, જમીન, ધર્મશાળા, દાદ. અને નપુંસકલિંગમાં પુણ્ય, ઝુંડ, કોતર, બાળક, શિવાલય, શિલ્પ. અલંકાર ઓળખાવો. પહેલામાં ઉપમા, બીજામાં ઉપમા, ત્રીજામાં ઉત્પ્રેક્ષા, ચોથામાં પાછું ઉપમા. સવાલ 25મો. સમાસ ઓળખાવો. ઉપપદ, પહેલા સ્વપ્નશૈલીમાં ઉપપદ, બીજામાં દ્વંદ્વ, ત્રીજામાં દ્વંદ્વ, ચોથું કર્મધાર્ય, પાંચમામાં તત્પુરુષ. શબ્દોના લિંગ ઓળખાવો. આત્મા તો એમાં પુલ્લિંગ, ભગત પુલ્લિંગ, ભેખડ સ્ત્રીલિંગ, બોરડી સ્ત્રીલિંગ, બોર નપુંસકલિંગ. રેખાંકિત સર્વનામના પ્રકાર જણાવો. તો મેં સ્વવાચક, પહેલું તો પ્રશ્નાર્થવાચક દર્શક, આમાં તો નિર્દેશક, કંઈક અનિશ્ચિતવાચક. શિષ્ટરૂપ આપો. પડખે તો બાજુમાં, દોઢી તો ઓસરીમાં, વાવડ તો સમાચાર, દખ તો ખોટું લાગવું, મૂર્તિઓ તો મૂર્તિઓ. વિરોધી શબ્દ. અસલ તો નકલ, યોગ્ય તો અયોગ્ય, રોષ તો શાંતિ, સાચી તો ખોટી, નીચે તો ઉપર. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ખટપટ કરવી તો વાટાઘાટો કરવી. પછી તેનું વાક્ય છે સો કારણે ગાળવું તો વિચારી તપાસ કરીને કામ કરવું. ત્રીજું હોકારો દેવો તો હા પાડવી, સંમતિ આપવી. બધાના વાક્ય આપેલા જ છે. મનમાં માર્ગ કરી દેવો, પ્રભાવિત કરી દેવું. પાંચમું આંખ સામે આંખ માંડવી, સામ સામે બેસવું. તો આ રીતે રૂઢિપ્રયોગો. વાક્યનો પ્રકાર. પહેલું છે આજ્ઞાત વાક્ય, બીજું પ્રશ્નાર્થક વાક્ય, ત્રીજું છે સંભાવનાર્થ વાક્ય અને ચોથું પણ સંભાવનાર્થ વાક્ય. હવે શબ્દોની સાચી ધ્વનિ છૂટી પાડવાની છે. તો પહેલામાં ક આવશે, બીજામાં બ, ત્રીજામાં ક. વિભાગ ડી લેખન વિભાગનો છે. તેની અંદર એક નિબંધ લખવાનો છે. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો અથવા તો વૃક્ષો આપણા મિત્રો. તો વૃક્ષોના કેટલા ફાયદા છે એ આપણા નિબંધમાં જોઈશું.
તો આ રીતે આખો નિબંધ લખેલો છે. તો પહેલો પેરેગ્રાફ આ બધું વાંચી અને તૈયારી કરજો. આખો નિબંધ પાકો કરવાનો. બીજો પેરેગ્રાફ, આ ત્રીજો, આ ચોથો પેરેગ્રાફ. તો આ રીતે વૃક્ષો પર્યાવરણ બચાવવા માટે કેટલા ઉપયોગી છે તેનો આ નિબંધ છે. તો આટલું કરવાનું છે. તો થેન્ક યુ વેરી મચ. આ રીતે તમારી બુકમાં લખજો અને ખાસ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.